નમસ્કાર શિક્ષક મિત્રો, ત્યાં સાધના પરીક્ષા 2026નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સંપૂર્ણ પ્રોસેસ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલવાનું, કોમ્પ્યુટરની અંદર જઈ અથવા મોબાઈલની અંદર જઈ શિપચેટ સર્ચ મારવાનું. શિપચેટ સર્ચ મારશો તો આ રીતે શિપચેટ લાઇટ નામનું ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા સીઈટી ઉપર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા આ બધા ઓપ્શન આવે, ગોટીટી આપી દેવાનું. તમે કોમ્પ્યુટરમાં ખોલશો તો બતાવશે. પછી હોમ મેનુ પર ક્લિક કરવાનું. અહીંયા સાઈડમાં 3 ડોટ આપ્યા, એના પર જઈ આપણે હોમ મેનુ પર ક્લિક કરીશું તો આની અંદર બતાવવામાં આવશે કે ડાઉનલોડ માર્કશીટ. તો ડાઉનલોડ માર્કશીટ ઉપર ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશો એટલે પૂછવામાં આવશે ક્લાસ 5, ક્લાસ 8. તો ક્લાસ 8ની અંદર ક્લિક કરવાનું. તો અહીંયા ક્લાસ વાઇઝ અને સ્ટુડન્ટ વાઇઝ, તો આપણે સૌપ્રથમ તો ક્લાસ વાઇઝ વિદ્યાર્થીનું જ લઈ લઈએ એટલે આખા વિદ્યાર્થીઓ, બધા ધોરણના વિદ્યાર્થીનું રિઝલ્ટ જાહેર થઈ જાય. તો આની અંદર આપણે ક્લાસ વાઇઝ વિદ્યાર્થીની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે. એ પીડીએફ ફાઇલ ઓપન કરવાની. આ પીડીએફ ફાઇલ ઓપન કર્યા પછી આ રીતે તમારા ધોરણના બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આની અંદર બતાવવામાં આવશે. તો આ એકદમ ટૂંકી રીતે આપણે 2 મિનિટનો વિડીયો બનાવ્યો છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમે સરળતાથી મારો વિડીયો જોઈ શકો. અને આની પ્રિન્ટ કાઢ દેવાની છે. એ રીતે આપણે સ્ટુડન્ટ વાઇઝ આપણે કરવું હોય તો અહીંયા ક્લાસ 8 ઉપર ક્લિક કરવાનું અને સ્ટુડન્ટ વાઇઝ નામ આવશે. તો સ્ટુડન્ટ વાઇઝ નામની અંદર સ્ટુડન્ટના નામ આપેલા હશે. એ નામ ઉપર જે વિદ્યાર્થીનું નામનું રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું હોય એ રિઝલ્ટ આપણે તેના પર ક્લિક કરવાનું. તો એ નામનું રિઝલ્ટ તમને પીડીએફ ફાઇલની અંદર ડાઉનલોડ થઈ જશે. તો આ રીતે આપણે ક્લાસ વાઇઝ અને સ્ટુડન્ટ વાઇઝ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી અને આપણે રિઝલ્ટની પ્રિન્ટ કાઢી શકીએ છીએ. તો જે વિદ્યાર્થી પાસ થયા છે તેમને કોંગ્રેચ્યુલેશન. આવજો.